લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી કેશોદ એરપોર્ટ પર પહોંચી ગયા છે। રોડ માર્ગે કોન્વે સાથે જૂનાગઢ જવા માટે રવાના થશે। જૂનાગઢ કાળવા ચોક મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો રાહુલ ગાંધીનું સ્વાગત કરવાના છે। ભવનાથ ખાતે કોંગ્રેસ શિબિરમાં તેઓ હાજરી આપવાના છે। પ્રદેશ નેતા ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, તુષાર ચૌધરી સહિતના નેતાએ એરપોર્ટ પર સ્વાગત કર્યું છે રાહુલ ગાંધીનું। તો હિરેન આપણી સાથે જોડાયા છે। હિરેન, રાહુલ ગાંધીનું આગમન થઈ ગયું છે કેશોદ ખાતે, હવે જૂનાગઢ પહોંચવા માટે રવાના થશે। એના વાત કરવામાં આવે તો જૂનાગઢના પ્રેરણાધામ ખાતે પ્રશિક્ષણ શિબિરમાં રાહુલ ગાંધી આવવાના છે। હાલ તેઓ કેશોદ એરપોર્ટ પર ઉતરી અને જૂનાગઢ આવવા માટે રવાના થઈ ગયા છે। જૂનાગઢ શહેરના કાળવા ચોક ખાતે રાહુલ ગાંધીનું કોંગ્રેસના કાર્યકરો દ્વારા સ્વાગત કરવાની પૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે। રાહુલ ગાંધી થોડી જ વારની અંદર જૂનાગઢના કાળવા ચોક ખાતે પહોંચશે અને ત્યાં તેઓનો સ્વાગત ને સન્માન થશે। ત્યારબાદ તેઓ ભવનાથ તળેટીમાં આવેલા પ્રેરણાધામ ખાતે જે પ્રમુખની જે પ્રશિક્ષણ શિબિર છે તેમાં પહોંચી અને કાર્યકરોને અને પ્રમુખોને માર્ગદર્શન આપશે। જી હિરેન, આભાર।